મળી રહ્યા છે કે જ્યાં આદિજાતિના દાખલા માટે આદિવાસીઓનું આંદોલન ઉગ્ર બન્યું। ખાનપુર તાલુકાની મોટા ભાગની શાળાઓના એસએમસી સભ્યોના પદ પરથી રાજીનામા। શાળાના વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળાના આચાર્યોને લેખિતમાં રાજીનામા અપાયા। જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા આદિવાસીઓ મક્કમ। 10મા દિવસે 128 શાળાના 12,358 માંથી 8,308 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા। एक तरफ वालीओ आंदोलन पर छे, बीजी तरफ मोटा भागनी शाळाना व्यवस्थापन समितिना सभ्योए पोताना पद परथी राजीनामा धरी दीधा। तंत्र द्वारा वालीओने समजाववाना प्रयास निष्फळ गया होय तेवुं लागी रह्युं छे, कारण के आदिवासी समाज द्वारा आंदोलन आगामी दिवसमां वधु उग्र बने तेवा एंधाण देखाई रह्या छे। जो के हजू पण वालीओनुं स्पष्ट कहेवुं छे के तेओने जातिनो दाखलो जोईए छे। जो आ नहीं मळे तो आंदोलन चालू ज रहेशे। એમનું એક જ કહેવું છે કે અમારે જ્યાં સુધી આ પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી અમે મક્કમતાથી લડીએ છીએ અને અમે ક્યારેય બાળકો મોકલવાના નથી જ્યાં સુધી પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી। હવે સરકાર જે નિર્ણય લેશે એ યોગ્ય રહેશે। એસએમસી સભ્યો રાજીનામું આપવા માટે આવેલા છે અને સાંજ સુધી કદાચ આ સંખ્યામાં થોડો વધારો થાય એવું પણ લાગે છે। અમારા દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા તેમજ શાળાના શિક્ષકો દ્વારા હજુ પણ વાલીઓને સમજાવવાના પ્રયત્નો ચાલુ જ છે, પણ વાતાવરણ જેવું લાગે વાલીઓ ખૂબ મક્કમપણે હોવાથી હજુ બાળકોને શાળાએ મોકલવા માટે તત્પર નથી એવું લાગી રહ્યું છે। લગભગ અમારા 10 દિવસથી અમારી શાળાની અંદર અમારા બાળકો અમે નથી મોકલતા, એટલા માટે કે અમને અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં આવતા નથી। વર્ષોથી અમારી લડત ચાલે છે। 1979 થી અમારી લડત ચાલે છે। અમે ઘણી બધી રજૂઆતો કરવા છતાં અમારા બાળકો ગેરહાજર સરકારની કોઈ જરૂરિયાત ઊભી નથી થતી। મારી માગણી છે કે અમારું 10 દિવસથી છોકરો નિશાળે મોકલતા નથી। જો સુધી આનો નિકાલ નહીં આવે તો સુધી અમે છોકરો નિકાલ નિશાળે નહીં મોકલીએ। એ અમારે દાખલાની મોગણી છે, એના સિવાય બીજું અમારે કોઈ જોઈતું નથી। દાખલો મળે તો સુધી હવે જો લગનવાનું નિરાકરણ નહીં આવે તો લગન અમે છોકરો નહીં